બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી સીએમ રૂપાણીના કામકાજથી નારાજ છે, જેથી આગામી સમયમાં રાજ્યના મુખ્યપ્રધાન બદલાશે। ભરતસિંહ સોલંકીએ જાહેર સભાને સંબોધતા ભાજપની સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના રાજમાં માત્ર વાતો કરવામાં આવે, પ્રજાલક્ષી કામ નથી થતા। કોંગ્રેસની વધતી લોકપ્રિયતાના કારણે ભાજપ ડરી ગયું છે, જેથી વડાપ્રધાન મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમિત શાહના રબર સ્ટેમ્પ છે। વિજય રૂપાણીની કામગીરીથી ભાજપના નેતાઓ પણ ખુશ નથી, જેથી આગામી સમયમાં ભાજપ નવા મુખ્યપ્રધાન નીમે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે, તેમ જણાવ્યું હતું। હાલની પરિસ્થિતિ જોતા એમની માંડ 70 બેઠકો સર્વેમાં આવે છે। એ 70 બેઠકોમાં સર્વેમાં આવતા જોતા વિજયભાઈ રૂપાણીને બદલ્યા વગર એમનું ડૂબતું વાણ બચાવી નહીં શકે એવી સ્થિતિ મને લાગે છે કે વિજયભાઈ રૂપાણીને બદલવામાં આવશે।